રાજ્યભરમાં આજથી 15 દિવસ માટે ટ્રાફિક પોલીસની એક વિશેષ ઝુંબેશ શરૂ કરી દેવાઈ છે। રાજ્યના પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાઓને સૂચના આપવામાં આવી છે। કામગીરીનો દૈનિક રિપોર્ટ વડી કચેરીએ મોકલવાનો છે। વધતા જતા માર્ગ અકસ્માતને અંકુશમાં લેવા નિર્ણય લેવાયો છે। ડ્રિંક એન્ડ ડ્રાઈવ, રોંગ સાઈડ, કાળા કાચ સહિતના ગુના સામે ઝુંબેશ શરૂ કરાઈ છે। ગેરકાયદે પાર્કિંગ, ગેરકાયદેસર LED લાઇટ, નંબર પ્લેટ વગરના વાહનો સામે પણ કાર્યવાહી શરૂ કરાઈ છે। 10મી માર્ચ સુધી એટલે કે 15 દિવસ રાજ્યભરમાં ડીજીપી દ્વારા ટ્રાફિક ડ્રાઈવ છે તે આપવામાં આવી છે અને ખાસ કરીને જે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના છે તે આપવામાં આવી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે બ્લેક ફિલ્મ છે તે લઈને એક યુવક નીકળ્યો હતો અને તેને રોકી અને તેમના દંડની કાર્યવાહી કરવામાં આવી છે। પીએસઆઈ આપણી સાથે છે। સર, કઈ પ્રમાણેની ડ્રાઈવ અને શું કાર્યવાહી? અત્યારે સરકાર તરફથી ડ્રાઈવ આપવામાં આવેલી છે, બરાબર। એ અનુસંધાને કાળા કાચ, હેલ્મેટ ના હોય, બરાબર, ભારે વાહનો, સાધનો ના રાખે, ડોક્યુમેન્ટ વ્હીકલ ના હોય એ પ્લસ ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરે એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સર, ઘણી વખત જોવામાં આવ્યું છે કે મોસ્ટ ઓફલી હેલ્મેટ અને કાળા કાચ આ બે વસ્તુ છે લોકો ઉલ્લંઘન કરે છે। લોકોને શું સંદેશો આપવા માંગશો? ખરેખર ટ્રાફિક અને ખાસ કરીને અકસ્માતથી મોત પણ ઘણા થાય, લોકોને સંદેશ શું આપવા માંગશો? લોકોને એ સંદેશો આપવામાં માગું છું, બરાબર, ટ્રાફિક નિયમોનું પાલન કરો, બરાબર, કાળા કાચ ના રાખો, હેલ્મેટનો ઉપયોગ કરો, બરાબર, આપણી સેફટી માટે। બિલકુલ, હું આ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે આ યુવક છે તેની કારમાં પૂરેપૂરી બ્લેક ફિલ્મ છે તે લગાવી નીકળ્યો હતો અને જે રીતે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે પોલીસ છે હવે તેના ઉપર કાર્યવાહી કરી રહી છે। ખાસ કરીને બ્લેક ફિલ્મ છે તે તમામ જગ્યાઓ પરથી દૂર કરવામાં આવી રહી છે અને જે છે તેમના વિરુદ્ધ જે દંડની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। ખાસ કરીને રોંગ સાઈડની ડ્રાઈવ હોય, બ્લેક ફિલ્મની ડ્રાઈવ હોય, નો પાર્કિંગ ઝોનની ડ્રાઈવ હોય અથવા તો જે આ તમામ નિયમો છે તેને લઈને આ તમામ નિયમો આ ડ્રાઈવમાં છે તે આવરી લેવામાં આવ્યા છે અને અત્યારે સમગ્ર રાજ્યભરમાં આ પ્રમાણેની ડ્રાઈવ છે તે ચાલી રહી છે। કેમેરા પર્સન તોસીફ મલિક સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।